તો સ્વાગત છે મિત્રો તમારા બધાને મારા મસ્ત મજાના નવા બ્લોગમાં. તો કેમ છે ડાયર બધે મોજમાં? આ હોપ બધું ડાયર બધે મોજમાં જ છે. સૌથી પહેલા કરી દઈએ પંખાને બંધ. હજી ઉઠ્યા છીએ અને વાગી ગયા 7:30 નહીં, સોરી 8 વાગી ગયા. તો અત્યારે ઉઠી ગયા તો હવા હાઈ નો હાલતો હતો 8 વાગ્યાનો. અત્યારે સવારના 8 વાગી ગયા. 12 કલાક આયલો હોય સતત એક ધારો. તો હવે એને ઘડીક વિહામો દઈએ, નકર આવી જશે એને હુમલો. જો મિત્રો આપણે અહીં બેઠા બેઠા મોબાઈલ ઘુમાડતા હતા, કયું ના 8:30 જેવું વાગી ગયું ને કોઈ હે નહીં. ત્યારે બધા ક્યાંક વહી ગયા હે ને જો લાઈટ બાઈટ બધું વહી ગયું. તો આપણે પંખો બંધ કરવો તો લાઈટ કે ભાઈ હું જ વહી જાઉં, તમને મને હક લેવા નહીં ગયો, એને કરતા એ લાઈટ જ વહી ગઈ છે. તો ગરમી ખાવાની છે ને તડકો નીકળો જોરદાર ને ગૌ માતા જાય છે તેવું હાલે રાખે મોજમાં. લાગી ગયા છે લાગી ગઈ છે ભૂખ, તો જમી લઈએ ને આપણે નીકળી ગયા ખાઈ પીને. અને જો તો જમતા તનતા વરસાદ આવ્યો થોડોક વરસાદ આવ્યો એટલું પલારીને વહી ગયો. ને અમારી ગાડી જુઓ આખી ગારો ગારો ભરી. તો હું ઓલો સોયાબીન વાળો જઈને મિની બ્લોગ જોયો છે, ન જોયો એ જોઈ લેજો. તો એ વાડિયા હું ગયો હતો ને તો ત્યાં ગાડી ગારામાં એવી થઈ ગઈ. તો એ રસ્તો એવો હે હાવ ખરાબ ના ખરાબ રસ્તો, તો એ એટલે એવી થઈ ગઈ છે. એમ વરસાદ અંધારો હે, આવે એવું દેખાય છે. તો આનું કઈ નક્કી ના હોય, આવે ના આવે. તો બેગ સાટા આવીને વહી ગયો. તો આવી જા ને ભાઈ, એટલે ગરમી વહી જાય. આવી જા ને તમે વિડીયો જોઈને ભાગી જાવશો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. બાકી તમારા મોબાઈલની ડિસ્પ્લે ઉડી ગયા પછી મને કહેતા નહીં. કરી નાખજો સબસ્ક્રાઇબ, હજી નથી કરી. કરી નાખો. હા બસ એમ કરી જ નાખવાની. સપોર્ટ કરો સપોર્ટ. કેળાવાળા નહીં ભાઈ, નહીં ગાય ને કેળા. એ લાઈટ તો ભાઈ તમે બારોબાર બેસતા હોય તો તમે આવો એટલે જ લાઈટ હોય જાય. ખાતો કડાવો તો એ ખાયરાક ને કેળાનું ઉપાડી આવો. કેટલાનું કરી નાખ્યું? 100 રૂપિયાનું કરી નાખ્યું છે. તો એ ભાઈ આવ્યા હતા, કોક હતા બહાર ગામના. તો એ બધા ગયા હતા ખાયરાક ને એવું લેવા. તો એ ભાઈ ગાયને કેળા નાખી દીધા જોરદારના, પડ્યા હતા વધારાના એ બધા. તો એને માલ હતો બધા એક નંબર. તો એવું બધું લઈ આવ્યા ત્યાં લઈને આવ્યા હતા. તો લાઈટ વહી ગઈ. આ લાઈટ ઘડી વહી જાય. લાઈટ વહી જાય મેળ ના આવે. વાગી ગયા 12:30. 12:30 માથે 10 થઈ ગઈ. લાઈટ ચલી ગઈ. લાઈટ ગુમ હો ગઈ ગુમ. ખાયરક ની બધું લીધું છે તો આપણે ખાય જ ખરા ને થોડુંક. અહીંયા ખાયરક લીધેલી છે, ના કેળા છે. તો અમે થોડાક ખાઈ નાખીએ ખાયરક. લાઈટ નાખ્યો તો ભાગ્ય બરાબર ઘરમાં દેખાય એમ હે નહીં. તો ગુડ મોર્નિંગ મિત્રો. અત્યારે વાગ્યા છે 3:15. આપણે ઉઠી ગયા ને જોરદાર. આપણે સુતા હતા, કોઈ છે જ નહીં, બાપુ એકલા જ છે. તો ઘડીક વાર સુઈ ગયા હતા, કંટાળો આવતો હતો. તો હવે કંઈક કરીએ, ખીલાવો પડવાનું કામ ચાલુ. આપને લાગી હતી ભૂખ, તો આપણે ઊભા અહીંયા ખાઈને ખાધી કેળા ખાઈને સાયલો આઈને મૂકી દીધી. જો અહીંયા હતા કેળા, તો અહીં સાયલો મૂકી દીધી. તો એ હવે નાખવા વાળા નાખશે, એવી આપણે ટેન્શન લેવાનું નહીં, ખાઈ નાખવાના. તો જરા ખાઈ રાખી ખાવી છે તો ખાઈ જ નાખીએ, મોજ કરી લઈએ. जिंदगी जी मड़ी है तो मौज कर ले मारा भाई. क्या लेके आया है और क्या लेके जाएगा मेरी जान. अबे साले कभी मेरा माफ करना, गुस्से में इधर उधर निकल जाता. તો આજે તો વરસાદ આવ્યો નથી. આવ્યો તો જરાક બેગ છટાવીને વહી ગયો. ને હવે આગળનું નાઈ નાખ્યું છે. આમાં કંઈક કઈડે છે, હું કઈડે કાંઈ ખબર નથી. કઈડવા માંડ્યું છે તો એ ભલે કઈડે, એ તો હાલે રાખશે. હવે કરીએ પંખો ચાલુ ને ઘડીક બેસીએ શાંતિથી, ભગવાનનું નામ લઈએ. આપણે ખાઈ નાખી એક લૂમખો. તો ઘરની મીઠી છે તો મજા આવે. તો એટલી છે આપણે હવે ખાવાનું થતી નથી, આપણે મૂકી દઈએ. હવે ભાગ્ય ઘડીક વાડી આટો મારી આવી. અહીં બેઠા બેઠા આવે છે કંટાળો. તો ભાગ્ય હવે ગાડી લઈને વાડીએ. ચાવી છે ને અંદર ગોતો તો ચાવી છે અહીં ગાડીમાં જ. અને ગાડીને ધોવી જોશે. તો આને ધોવી કેમ જોવો તમે? તો જો આપણે આવી ગયા છીએ વાડીએ. અને વાડી એવું મગફળીઓ જોરદારની. હા જો આ પાઇપ જાય છે આમ વોકરામાં. તો વાયમાં ગંદારું પાણી છે ને એને બધે ખાલી કરે છે. અને ચોમાસાનું તાજું પાણી આવે ને તો ભરાઈ જાય. હા ઓલું વાયમાં પાણી છે ને એમાં ગંદની સ્મેલ આવે, બદબૂદાર. તો એ પાણી બધું આમાં જવા દે. લાઈટ આવે ને તે બરોબર. વરસાદના કારણે ભરાઈ ગયા છે. નવી તાજી જો અહીંયા વાવી દીધું રીંગણી મરચી ને એવું. બધના જરાક
ખેલ થઈ ગયા હોય એવું દેખાય છે મને. તો કાંઈ વાંધો નહીં, ચાલી રાખી. બીજી શું 2-3 દિવસમાં ગાયબ થઈ જશે. હવે આ મારા વાળ જટ મોટા થાય તો સારું. વાળ બી ભાજના લાગે છે. કેવા લાગે કમેન્ટ કરજો જરાક. ઓકે તો મિત્રો આપણે વાણીએથી આવી ગયા. આપણે આવી ગયા હતા વાણીથી 7:30. તો અત્યારે વાગવામાં થઈ છે 8. અહીંયા બેસી ગયા છે બધા જમવા. તો જમવું છે એમને. હે ભાઈ જમી લેવું? તારે જમવું? તો ભાઈ જમી લઈએ મિત્રો. તો આપણે જમી લીધું છે ને હવે આપણી ગड्डी પડી છે હજી બરાબર. તો આપણી ગड्डी અહીં પડી છે. તો ગड्डीને સૌથી પહેલાં એની જગ્યાએ મૂકી દઈએ. તો અહીંયા છે એની જગ્યા. જો અહીં વરસાદના કારણે બધી પાણી થઈ ગયું છે. સૌથી પહેલાં બિલ્લો રાણીને એની સ્થાને ખડી કરી દઈએ.